નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 3માં મિત્રો આપણી વાર્ષિક પરીક્ષા પર્યાવરણ વિષયનું જે પેપર તારીખ 8/4/2026ના રોજ જે લેવામાં આવનાર છે તેનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો ધોરણ 3 આસપાસ પર્યાવરણનું જે પેપર લેવામાં આવનાર છે તેની વાત કરીશું। પ્રશ્ન નંબર 1 થી નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ઉત્તર પ્રશ્નની સામે જે બોક્સ આપેલ છે તેમાં લખવાનું છે। જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, બરફમાંથી બનેલા ઘરને શું કહેવાય? તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો બ, ઇગ્લુ। 2, નીચે આપેલ કઈ વસ્તુ પોસ્ટ ઓફિસમાં મળશે? તો જવાબ આવશે અ, પોસ્ટકાર્ડ। 3, હું પાણીમાં તરતું ઘર છું। આપણો જવાબ બનશે ક, હાઉસબોટ। 4, પત્ર લખ્યા પછી પત્રને સૌ પ્રથમ ક્યાં નાખવામાં આવે છે? તો જવાબ આવશે ક, ટપાલ પેટીમાં। પ્રશ્ન નંબર 2ની વાત કરીશું। એનો અ છે, વિધાન ખરા છે કે ખોટા તેની વાત કરીએ તો વિધાન 1, કુટુંબના દરેક સભ્યોને એકબીજાથી અલગ રહેવું જોઈએ, તો આ વિધાન ખોટું છે। 2, કૃષ્ણા અને કાવેરી હંમેશા સાથે જમે છે, તો આ વિધાન સાચું છે। મિત્રો પ્રશ્ન બ છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે। જેમાં પ્રશ્ન 1, ટેલિવિઝનમાં તમને શું શું જોવું ગમે, કેમ? મિત્રો આ તમારો વ્યક્તિગત જવાબ તમે લખી શકો છો, કારણ કે ટેલિવિઝનની અંદર, ટીવીની અંદર તમને શું શું જોવું ગમે છે? જો તમને સિરિયલ જોવી ગમે છે, પિક્ચર ફિલ્મ જોવું ગમે છે, સમાચાર સાંભળવા ગમે છે, તો કેમ ગમે છે? તો કે ભાઈ સમાચાર સાંભળવા ગમે છે તો કે ભાઈ દેશ દુનિયાના મને સમાચાર મળી રહે અને મને વધારે જાણકારી મળે એટલા માટે હું સમાચાર સાંભળવું ગમે છે। એ રીતે તમે મિત્રો તમારો જવાબ અહીંયા વ્યક્તિગત અલગ અલગ હોઈ શકે એટલે આપણે લખ્યો નથી। તમારો જવાબ મિત્રો તમારી રીતે લખવાનો રહેશે। પ્રશ્ન 3, યોગ્ય શબ્દ વડે અથવા સંકેત નિશાની વડે ખળગિયા પૂરો। જેમાં 1, નકશામાં વિગતો દર્શાવવા માટે ખળગિયા વપરાય તો એના માટે સંજ્ઞા સંકેત વપરાય। બીજું, અહીંયા મિત્રો જે સંકેત આપેલ છે તો એ વૃક્ષ માટે વપરાય છે। 3, અહીંયા મિત્રો જે સંકેત આપેલ છે એ હોસ્પિટલ માટે વપરાય છે। અને 4, શાળા માટેનો સંકેત આ રીતે મિત્રો બોર્ડ સંકેત લગાડેલો હોય છે। પ્રશ્ન 4 છે, એનો અ છે, વિધાન ખરું છે કે ખોટું તેની વાત કરીએ તો 1, પાણી બધા માટે જરૂરી છે, તો આ વિધાન સાચું છે। પ્રશ્ન 4નો બ છે, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના છે। જેમાં 1, પાણી ન હોય તો આપણને શી મુશ્કેલી પડે તે લખો। તો મિત્રો પાણી ન હોય તો આપણને પાણી પીવા માટે, નહાવા માટે, કપડાં ધોવા માટે, રસોઈ બનાવવા માટે અને પશુ પક્ષીઓને પાણી પીવા માટે એમ ખૂબ જ મુશ્કેલી પડી શકે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના એક શબ્દોમાં જવાબ આપવાના છે। જેમાં 1, રૂ આપણને કયા છોડમાંથી મળે છે? તો આપણો જવાબ બનશે કપાસ। 2, ગરમીની ઋતુમાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ? તો જવાબ આવશે સુતરાઉ। પ્રશ્ન મિત્રો 5નો અ છે, બ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે। જેમાં 1, નકશો કોને કોને ઉપયોગી છે? તો મિત્રો નકશાઓ છે એ પ્રવાસીને, શિક્ષકને, વિદ્યાર્થીને, ઇન્જિનિયરને, વિમાન ચલાવનાર પાયલોટને ઉપયોગી છે। પ્રશ્ન 6, નીચે આપેલી રમતોને ઘરમાં રમી શકાય તેવી રમતો અને ઘરની બહાર રમી શકાય તે મુજબ વર્ગીકરણ કરો। જેમાં ઘરમાં રમી શકાય તેવી વસ્તુ તો તેમાં કેરમ અને ચેસનો સમાવેશ થાય, જ્યારે ઘરની બહાર રમી શકાય તેવી રમતો જેમાં કબડ્ડી અને ખોખોનો સમાવેશ થાય છે। પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં જવાબ લખવાના છે। જેમાં 1, તમે રસોઈકામમાં કઈ કઈ મદદ કરો છો? તો તમે મદદ કરતા હોય તે મિત્રો લખી શકો છો, જેમ કે મમ્મીને રોટલી શેકવામાં, વાસણ માંજવામાં અથવા તો શાક સમારવામાં જે મદદ કરતા હોય તે લખી શકો છો। પ્રશ્ન 2, આપણે પીવા માટે પાણી ક્યાંથી મેળવીએ છીએ? તો મિત્રો આપણે પાણી છે બોરવેલ, હેન્ડપંપ, તળાવ, નદી, કૂવો, સરોવર વગેરેમાંથી મેળવતા હોઈએ છીએ। પ્રશ્ન મિત્રો 8 છે, માંગ્યા મુજબ વિગતોને આધારે પ્રાણીઓના નામ લખવાના છે। જેમાં 1, પગે ચાલનારા પ્રાણીઓ, તેમાં આવશે ઘોડો, ગાય। પેટે સરકનારા પ્રાણીઓ, સાપ, અળસિયું। મોં વડે ખોરાક લેનારા પ્રાણીઓ, ભેંસ, બળદ। ચાંચ વડે ખોરાક લેનારા પ્રાણીઓ, પોપટ, મોર। તો આ રીતે જવાબ લખી શકાય। પ્રશ્ન 9, નીચે આપેલા જોડકા જોડવાના છે। જેમાં 1, ગામ તો જવાબ આવશે ઘણા બધા ઘર ભેગા થઈને બને છે। કુટુંબ તો ઘરના સભ્યો ભેગા મળીને બને છે। તાલુકો ઘણા બધા ગામ ભેગા મળીને બને છે। અને જિલ્લો ઘણા તાલુકાઓ ભેગા મળીને બને છે।
પ્રશ્ન 10 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જેમાં નીચેના પ્રાણીઓને આપણે કઈ રીતે ઉપયોગી છે તે લખો. જેમાં 1 ઘેટું, ઘેટાનું ઊન ગરમ કાપડ બનાવવા. 2 કૂતરો, ચોકીદાર તરીકે. બળદ ખેતી માટે અને મધમાખી મધ માટે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું જે પેપર છે તેની સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોયું. આવી રીતે તમારું પેપર મિત્રો પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.